આપણે આવી ગયા અહીંયા. સુંદરજીભાઈ પેલા લાભ લીધો હશે. હા, કેટલા લોકોએ લાભ લીધો, કેટલા બધા આરાધકો. તો પોષી દસમનો આજે પરમાત્માનો ઉત્સવ છે. ભાવપૂર્વક આપણે બધા જ શનિ મહાગ્રહ હવે કયા કયા અંગ ઉપર અસર કરે છે ધ્યાન દેજો. પગ, હાડકા, માંસ, દાંત, વાળ, સાંધા, આર્થરાઇટિસ, આ બધું શનિ સાથે સંકળાયેલું છે. શારીરિક કમજોરી અને ગેસ્ટ્રો, આ બધું શનિ સાથે સંકળાયેલું છે. ક્રૂરતાથી જેટલું દૂર રહેવાય એટલો શનિ તમારા ઉપર રાજી રહેશે. વૈરાગ્યવંત ઉપર હંમેશા શનિ રાજી રહે. જે હંમેશા વૈરાગ્યવાળા હશે એના ઉપર શનિ રાજી રહેશે. જેને એકાંત પ્રિયતા બહુ જ ગમે એ શનિનો ચાહક છે. ઉદાસીનતા જેને ગમે શનિના કારણે. લાંબી બીમારી બહુ ચાલતી હોય શનિની આરાધના, મીન્સ મુનિસુરત દાદાની આરાધના કરજો. અને બીજું, એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અગર જો તમને પ્રાપ્ત કરવું હોય તો આળસ કરવી નહીં. હવે આમાં તો કેટલા લોકો 8 વાગે 9 વાગે કેટલા છો ઉઠવા વાળા? હા, તમે તો ના જો બધા, તમે તો સવાલ નથી. રાહી પ્રતિક્રમણ કરવા વાળા અહીંયા તો બધા, એટલે સવાલ જ નથી આવતો. પણ કેટલાના ઘરમાં જેટલા હશે ને, કેટલાય લોકો, હા, તો એ લોકોને ઉઠાડવાનું રાખો. જેટલું આળસમાંથી મુક્તિ પ્રાપ્ત કરશો શનિ રાજી રહેશે. આવો શનિ મહાગ્રહની પૂજા કરીશું. ઓમ શનૈશ્વરાય ઓમ ક્રોમ રેમ ક્રોંડાય નમઃ. આહ્વાન કરીશું. આજે શનિવારનો પાવન દિવસ છે. શનિવારના દિવસે શનિ મહાગ્રહની આપ આહ્વાન વિધિ કરજો. ઓમ નમઃ શનૈશ્વરાય સવાનય સપરિકરાય સાયુધાય અસ્મિન જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે દક્ષિણાર્ભર્તે મધ્યખંડે ભારત વર્ષે કચ્છ દેશે દેવપુર નગરે શ્રી દેવપુર જૈન સંઘ કારિતે માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા સમસ્ત પરિવાર કારિતે શ્રી શનિ મહાગ્રહ અત્ર અવતરત અવતરત તિષ્ઠ તિષ્ઠ પૂજા બલિમ ગૃહાણ ગૃહાણ. ચાલો વાસક્ષેપ કરજો. ઓમ નમઃ શનૈશ્વરાય સવાનાય સપ્રિકરાય સાયુધાય ચંદનમ સમર્પયામી. નીચેની પટ્ટીમાં બરાબર વચ્ચે શનિ મહાગ્રહ છે, ત્યાં પૂજા કરવાની છે તમને. ચાલો હવે અહીંયા મુખ્ય પીઠિકા ઉપર વિધિ થશે. ઓમ પુષ્પમ સમર્પયામી. વસ્ત્રમ સમર્પયામી. કાળું વસ્ત્ર અર્પણ કરજો. ફલમ સમર્પયામી. ધૂપમ આગ્રાપયામી. દીપમ દર્શયામી. નૈવેદ્યમ સમર્પયામી. અક્ષતમ તાંબૂલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામી. વાસક્ષેપ કરજો. ઓમ શનૈશ્વરાય ઓમ ક્રોમ રીમ ક્રોંડાય નમઃ. ચાલો અહીંયા અક્ષત હાથમાં લેજો. 27 વખત જાપ કરીને પૂજા કરજો. બધા જ સાથે બોલજો. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ હ્રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ.
ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી મુનિ સુરત સ્વામીને નમઃ. મુનિ સુરત સ્વામી ભગવાનની આ આરાધના કરી છે અને હવે 108 વખત ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. શું જાપ કરશો? ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. શમ. ये संतों का प्रेम नगर है, यहाँ संभल कर आना जी. ये प्यासों की प्रेम डगर है, यहाँ संभल कर आना जी. ये संतों का प्रेम नगर है, यहाँ संभल कर आना जी. जो भी आए यहाँ प्रभु का, जो भी आए यहाँ प्रभु का, हो जाए दीवाना जी. ये संतों का प्रेम नगर है, यहाँ संभल कर आना जी. ये प्यासों की प्रेम डगर है, यहाँ संभल कर आना जी. ऐसा बरसे रंग यहाँ पर, जन्म जन्म तक मन भीगे. ऐसा बरसे रंग यहाँ पर, जन्म जन्म तक मन भीगे. फागुन बिना चुनरिया भीगे, सावन बिना पवन भीगे. ऐसी बरखा होवे यहाँ पर, ऐसी बरखा होवे यहाँ पर, बच न कोई कराना जी. ये संतों का प्रेम नगर है, यहाँ संभल कर आना जी. ये देवों की देवपुर भूमि है, यहाँ संभल कर आना जी. ये प्यासों की प्रेम नगर है, यहाँ संभल कर आना जी. जो भी आए यहाँ प्रभु का, जो भी आए यहाँ प्रभु का, हो जाए दीवाना जी. ये संतों का प्रेम नगर है, यहाँ संभल कर आना जी. ये प्यासों की प्रेम नगर है, यहाँ संभल कर आना जी. ये संतों
શનિ મહાગ્રહની પ્રાર્થના કરીશું. પુષ્પો હાથમાં લેજો. શ્રી સુરત જિનેન્દ્રસ્ય નામના સૂર્યાંગ સંભવ પ્રસન્નો ભવ શાંતિમ ચ રક્ષામ કુરુ જય શ્રિયમ. શનિ મહાગ્રહને અનુકૂળ થવા પ્રાર્થના કરજો. ફૂલ ચડાવજો. અને હવે 2 ગ્રહ છે, રાહુ અને વાર તો 7 જ છે, પરંતુ આ છાયા ગ્રહો કહેવામાં આવે છે. ચંદ્રમાના પડછાયામાંથી પ્રગટ થયેલા છે, એટલે છાયા ગ્રહની ગણતરી છે. મૂળ 7 જ ગ્રહોનું વર્ણન છે કલ્પસૂત્રમાં. 7 ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાને હતા તે વખતે પરમાત્માનો જન્મ થયો એમ વર્ણન છે. પરંતુ આ 2 ગ્રહો છાયા ગ્રહો તરીકે છે. એ પણ જીવાત્માઓ છે, દેવાત્માઓ છે. એની પણ બેલેન્સિંગ કરવી અતિ આવશ્યક હોય છે. અને કોઈ પણ લગભગ 18 જેટલા ખરાબ યોગ કહેવામાં આવેલા છે જ્યોતિષશાસ્ત્રની અંદર. એમાં 18 ખરાબ યોગ જેટલા પણ છે. ઘણા લોકો 22 પણ કહે છે, ઘણા 25, જે પણ. એમાંથી મહદ અંશે 80 થી 90% આ બધા જ ખરાબ યોગો રાહુ અને કેતુના ઇનબેલેન્સથી થાય છે. આપણા જન્માક્ષરની અંદર રાહુ કેતુ સામસામે બેઠા હોય, જ્યાં પણ હશે ને સામસામે હશે. એની ઇનબેલેન્સિંગથી ધાર્યા તરીકે તમને કોઈ જ્યોતિષ કહી દે કાલ સર્પ યોગ છે તમને, પછી વિધિઓ કરાવે, લાખો રૂપિયાના ખર્ચા કરાવે, અને પછી અહીંયા કચ્છમાં આવો તો દ્રબુડી લઈ જાય, કાં તો પછી કોઈ સમુદ્ર કિનારે વિધિ કરાવે, કાં તમને નાસિક લઈ જાય, ક્યાં લઈ જાય છે લોકો. ઘણા ઠેકાણે ઘણા બ્રાહ્મણો વિધિ પણ કરાવે છે. એ વિધિની મારે વિરોધ નથી કરવો, પરંતુ આપણે ત્યાં એનાથી ચડિયાતા પ્રભાવશાળી વિધાનો છે. તમને અગર અશુભ યોગ આવ્યો હોય ને, કોઈ તમને કહી દે કે કાલ સર્પ યોગ છે તમને, કાંઈ નહીં, દરરોજ ફણાવાળા પાર્શ્વનાથ ભગવાનના દૂધથી અભિષેક કરવાનું ચાલુ કરો દરરોજ. અને પછી દરરોજ 27 ઉવસગહરમના જાપ કરો. ગમે એવો ખરાબ યોગ ચાલતો હોય તમારો, એમાંથી નિવારણ પ્રાપ્ત થઈ જશે 100% 100% રિઝલ્ટ સાથે. હવે આમાં ખર્ચો શું આવ્યો તમને બોલો? મામૂલી ખર્ચાની અંદર તમારો આટલો વિરાટ કાર્ય થઈ શકે તો પછી આ લાખો રૂપિયા બરબાદ કરવાની કોઈ આવશ્યકતા રહેતી કાંઈ બાકી જ નથી રહેતું. એટલે અશુભ યોગ રાહુ કેતુ, જેમ કે પિતૃદોષ છે, કે આ કાલ સર્પ દોષ છે, કે ચાંડાલ યોગ આવતો હોય, ગુરુ અને રાહુનો આવી જાય ઘણીવાર, પછી ગ્રહણ યોગ આવે, એ બધા જ યોગો રાહુ અને કેતુ સાથે કનેક્ટેડ છે. એમાંથી રાહુ એ અશુભ ઘટનાકારકમાં નિમિત્ત બનાવે. એ રાહુ ઇન્ફેક્શનનો કારક રાહુ કહેવાય, જે ચર્મચક્ષુથી જોઈ નથી શકતા એવા કેન્સર જેવા ખતરનાક રોગ રાહુના કારણે થાય છે. રાહુ અગર શુક્રને ગ્રસ્ત કરી લે તો શરીરના અમુક અંગ ઉપર, જેમ કે બહેનોમાં બ્રેસ્ટ કેન્સર બહુ વધ્યા છે, એ શુક્ર અગર રાહુ ગ્રસ્ત કરી લે તો આવી રીતના થાય. તેમ પુરુષોની અંદર પણ અમુક પેન્ક્રિયાસના અથવા તો કિડનીના, લીવરના અથવા નીચે ગુપ્ત અંગો ઉપર જ્યારે કેન્સર આદિના રોગ થાય તે વખતે પણ રાહુના કારણે થાય છે, એની ઇમ્બેલેન્સિંગના કારણે થાય છે. પરંતુ નવકાર મહામંત્રનો જે આરાધક હોય, જે 24 તીર્થંકર ભગવંતની દરરોજ દૈનિક આરાધના કરતો હોય, જે વિશિષ્ટ રીતે અષ્ટપ્રકારી પૂજા કરતો હોય, એને કોઈ પણ જાતની ઇમ્બેલેન્સિંગ કોઈ દિવસ સતાવતી નથી. પણ કન્ડિશન અપ્લાઈડ, સાતત્ય રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો? સાતત્ય મીન્સ 2 દિવસ કર્યું ને મૂકી દો એમ નહીં. 4 દિવસ આંકે સિંબાણું ને 5 મેડી અહીં છડેડે ના, એ તપો કરો એ નહીં લાડી નોડી તાણે મેણે તેરોડી મારે કોટે, એમ ન ચાલે. સાતત્ય રહેવું જોઈએ. એ કોઈ પણ આરાધના કરો, નાનકડી આરાધના પણ એનું સાતત્ય ન હોય તો એ પછી પકડાતું નથી, એનો રિઝલ્ટ ના આવે. એક નાનકડી ક્રિયા પણ જો દરરોજ કરવામાં આવે સાતત્યપૂર્વક તો અવશ્ય એનું રિઝલ્ટ આવશે. રાહુ મહાગ્રહ દાતાર ગ્રહ પણ છે. જલ્દીમાં જલ્દી પ્રગતિ પ્રાપ્ત કરવી હોય તમને તો રાહુ મીન્સ નેમિનાથ પરમાત્માની આરાધના. બાલ બ્રહ્મચારી ગિરનારવાસી નેમિનાથ પરમાત્માની અગર આરાધના કરવામાં આવે તો અદ્ભુત પરિણામ આવશે.
નેમિનાથ પરમાત્માની આરાધના તો કરો. એમ લાગે ને તમારા સંતાનો બહુ આઉટલાઈન વયા ગયા છે, સ્મગલિંગમાં વયા ગયા હોય. ઘણીવાર એવું બને. ઘણીવાર કોર્ટ કચેરીના લાંબા મેટરો ચાલતા હોય, એમાંથી ઊંચા જ ના આવે લોકો. અમુક તો સારા સારા ગ્રહસ્થ લોકોને મેં જોયા છે, દરરોજ સવારના દેરાસરમાં પહેલા ન જાય, હાજરી ક્યાં લગાડવી પડે. મોટા મોટા લોકો, નામ ન લઈ શકું, મારી પાસે લિસ્ટ છે આખું. હા, જેમને કહેવાતા આપ ગ્રહસ્થ કહો છો, શ્રેષ્ઠીવર્યો કહો છો, એની વાત કરું છું. હાજરી ભગવાન પાસે નહીં, ક્યાં લગાડે? ઊંચા જ ના આવે. અને વકીલોથી વધારે તો એ લોકોને આવડતું હોય, આટી ગુટીઓ બધી એ લોકોને ખબર હોય. શું કામની ધન સંપત્તિ મને કહો તો ખરા, જે તમને દેવગુરુથી દૂર કરાવી દે, જે તમને મા બાપથી દૂર કરાવી દે, જે ઊંચા જ ન લાવે, એવી સંપત્તિ શું કામ? તમને સંતાનોને ટાઈમ ના આપી શકો તમે, શું કામના એ દ્રવ્યો? રાહુ કેતુની ઇમ્બેલેન્સિંગના કારણે છે. તમને એવું લાગતું હોય કે દીકરો કે દીકરી આઉટલાઈન વહી ગઈ છે. હું એક સાચી વાત કહું, પહેલાના સમયમાં છે ને, આપણા માતા પિતાને ચિંતા એટલી જ હતી, દીકરો ક્યાંય બહાર નીકળે કે કાંઈ હોય ને તો એને બહુ ફિકર નહોતી. એટલી ફિકર નહીં, એટલું હતું કે કેડા બીડી એ જાય, ઠૂંઠા ગેને ફૂંક દો નવે. એનાથી વધારે ચિંતા નહોતી. આપણા મા બાપની વાત કરું છું, તમારા વડીલોના મા બાપની વાત કરું છું. આજે ઘરમાંથી સંતાન બહાર નીકળે ને, કઈ ચિંતા નથી હોતી, મને કયો. આજના યુગના સંતાનોને સાચવવાને, આ યુગમાં ઉછેર કરીને મોટા કરવા કઈ ચિંતા નથી હોતી. ક્યાંય જઈને આવે આપણને ખબર હોય છે? કોઈ ટ્રેકિંગ તમે રાખી શકો છો? હા, અને ટ્રેકિંગ રાખવા જાઓ ને તમે તો તમે જ ફસાઈ જાઓ, અને ક્યારે તમારા હાથમાંથી નીકળી જશે તમને પણ ખબર નહીં પડે. અને એવા પરિસ્થિતિમાં જો અગર તમારો સંતાન હોય તો એનો એક રામબાણ ઈલાજ છે, પણ એ આજે નહીં કહું. પહેલા પૂજા કરીએ આપણે, પછી વાત કરશું. રાહુ મહાગ્રહને પ્રાર્થના કરજો. અલ્સર ખૂબ થઈ જતા હોય, જેને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય, શારીરિક ક્ષમતામાં ઘટાડો થતો હોય, શ્વાસની બીમારી બહુ લાંબા સમય સુધી ચાલતી હોય, અસ્પષ્ટ વક્તવ્ય જેનું કાયમ રહેતું હોય, એ લોકોએ હંમેશા, બીજું આ પકડવું હોય, રાહુ જેનો હાવી હોય ને, એના મોઢામાંથી હંમેશા દુર્ગંધ આવતી હોય, એના શરીરમાંથી પરસેવાની અતિ દુર્ગંધ આવતી હોય, તો સમજવું આના ઉપર રાહુનો પ્રકોપ બહુ વધારે છે. તો એ લોકોએ હંમેશા બુધવારના દિવસે, રાહુ અને કેતુનો વાર બુધવાર છે, શ્રીફળ પરમાત્માને ફળ પૂજામાં ધરાવવું જોઈએ. બુધવારના તો ખાસ, દરરોજ ધરાવો બહુ સારું, ન થાય તો બુધવારના દિવસે તો અવશ્ય. આપ શ્રીફળ વધેરો છો ને, કોઈ શાસ્ત્રીય આપણા સાંસારિક કાર્યો હોય તે વખતે શ્રીફળ વધેરીએ, આપણે વધેરીએ ને માતાજી પાસે, શુભ પ્રસંગ હોય, ગાડી પેલી નીકળતી હોય તે વખતે. એનો અર્થ એમ કે આપણે રાહુને શાંત કરીએ, કારણ શ્રીફળ એ રાહુની ઓરાવાળો છે, એટલે એને તમે શાંત કરો. મસ્તકનો ભાવ છે આ. શ્રીફળ ક્યાં મૂકવામાં? કળશની ઉપર. કળશ એ આખા શરીરનો આખી ઘાટ છે, અને એનો જે મસ્તક છે શરીરનો, એ કળશનો શ્રીફળ છે. અને શ્રીફળ તમે વધેરો છો, મીન્સ આપણે આપણું સર્વસ્વ અર્પણ કરીએ છીએ, અને એ બધું જ રાહુ શાંત કરવાની પ્રક્રિયા છે આ બધી જ. એટલે શ્રીફળ વધેરવાનું નથી, પરમાત્માને ફલ પૂજામાં તમે ધરાવી દો. બુધવારના દિવસે ખાસ ઉત્તમમાં ઉત્તમ પરિણામ તમને પ્રાપ્ત થશે. આવો ખૂબ ભાવપૂર્વક રાહુ મહાગ્રહની પૂજા કરશું. ઓમ રીમ ઠામ શ્રીમ વ્રહ 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 પિંગલ નેત્રાય કૃષ્ણ રૂપાય રાહવે નમઃ. આવાહન વિધિ કરજો. ઓમ નમો રાહવે સવાનાય સબ્રિકરાય સાયુધાય અસ્મિન જંબુદ્વીપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધ ભરતે મધ્યખંડે ભારત વર્ષે કચ્છ દેશે દેવપુર નગરે શ્રી દેવપુર જૈન સંઘ કારિતે માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા સમસ્ત પરિવાર કારિતે અત્ર આગચ્છ આગચ્છ તિષ્ઠ તિષ્ઠ પૂજાબલિમ ગૃહાણ ગૃહાણ. ચલો વાસક્ષેપ કરજો. ઓમ નમ રાહવે સવાનાય સપરિકરાય સાયુધાય ચંદનમ સમર્પયામી. હવે મુખ્ય લાસ્ટ લાઈનમાં જમણી બાજુ, તમારી જમણી બાજુ લાસ્ટ લાઈનમાં રાહુ મહાગ્રહ છે.
ત્યાં પૂજા કરવાની આવશે. વાસક્ષેપ પૂજા કરજો. તમારી જમણી બાજુ, મારી જમણી નહીં, તમારી જમણી બાજુ. પુષ્પમ સમર્પયામી, વસ્ત્રમ સમર્પયામી, ફલમ સમર્પયામી, ધૂપમ આગ્રાપયામી, દીપમ દર્શયામી, નૈવેદ્યમ સમર્પયામી, અક્ષતમ તાંબૂલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામી. ચાલો વાસક્ષેપ કરજો રાહુ મહાગ્રહ ઉપર. ઓમ રીમ ઠામ શ્રીમ વ્રહ 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 પિંગલ નેત્રાય કૃષ્ણ રૂપાય રાહવે નમઃ. હવે અક્ષત હાથમાં લેજો અને ભાવપૂર્વક નેમિનાથ પરમાત્માની પૂજા કરવાની છે. જાપ સાથે જાપ કરજો, સાથે પરિપત્રમાં આપેલા છે. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી નેમિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી નેમિનાથાય નમો નમઃ. આવો ભાવપૂર્વક બધા જ જાપ કરજો. ઓમ રામ રાહવે નમઃ 108 વખત જાપ કરજો. ઓમ રામ રાહવે નમઃ. હે કે આજ સંયમનો પાનેતર
પુષ્પો હાથમાં લેજો. રાહુ ગ્રહની અનુકૂળતા માટે પ્રાર્થના કરીશું. શ્રી નેમિનાથ તીર્થેશ નામના ત્વમ સિંહિકા સુત પ્રસન્નો ભવ શાંતિમ ચ રક્ષામ ગુરુ જય શ્રિયમ. હવે કેતુ મહાગ્રહને આપણે યાદ કરીશું. ઘણા ભાઈઓમાં વધારે પડતું, બહેનોમાં ઓછું છે, કદાચ હશે બંનેમાં, જેને શરીર ઉપર સફેદ દાગ થઈ જતા હોય. જોયા છે ને, અમુક ભાઈઓમાં વધારે છે. એક કેતુના કારણે છે. જેને કફની પ્રકૃતિ બહુ વધારે રહેતી હોય, કેતુના કારણે રહેતી હોય. કેતુનું ઇમ્બેલેન્સિંગ થાય ત્યારે આ વસ્તુનો બનાવ બને. એબ્ડોમેન, નાના મોટા ઘાવ, મચ્છર, વીંછી, મધમાખી વગેરેથી જે પણ તકલીફો થાય, કરડવાનું, તે ઇમ્યુનિટી લેવલ જેનું બહુ લો રહેતું હોય, રહસ્યમય બીમારીઓ થતી હોય જેનો ઉકેલ જ ન આવતો હોય, ચામડીના ઘસારા જેને અતિ પડતા વધી જતા હોય, અને નિમોનિયા વગેરેની બીમારી થતી હોય, તો આ બધાનો અગર કોઈ દોષ હોય તો કેતુના કારણે છે. અને કેતુ એના અધિપતિ બે ભગવાન છે, મલ્લીનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન છે. અને આપણે વધારે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે પ્રેમ પણ વધારે. હા, મનની અંદર આંખ બંધ કરો એટલે દાદા યાદ આવી જાય આપણને. હા કે ના? હા કે ના તો કયો? પાર્શ્વનાથ પરમાત્માની આરાધના જે વ્યક્તિ કરે છે એને હંમેશા કેતુ મહાગ્રહની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. જેને ગૂઢ મંત્રોની રહસ્યમય સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય એ લોકોએ હંમેશા કેતુ મહાગ્રહની ઉપાસના એટલે કે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવી જોઈએ. પાર્શ્વનાથ પરમાત્માની આરાધના. અને એટલું જ નહીં, એક પણ રૂપિયાનો ખર્ચ નથી આમાં. એક ધ્યાન રાખજો, જે હંમેશા ભિક્ષુકો અથવા તો જેટલા પણ મજૂર વગેરે વ્યક્તિઓ હોય એ લોકોની કોઈ દિવસ નિંદા કે મશ્કરી કરવી નહીં. આ કરવાથી કેતુ મહાગ્રહ બગડે છે અને કેતુની આડઅસર આવે છે. એટલે કેતુ મહાગ્રહ આ બહુ મોટું કામ કરે છે. ગૂઢ રહસ્ય મંત્ર સિદ્ધિઓ એ પાર્શ્વનાથ ભગવાનની આરાધનાથી પ્રાપ્ત થાય છે. આ પાર્શ્વનાથ પરમાત્માની કૃપાથી જે અઠ્ઠમનો તપ કરે છે એ ચોક્કસ કેતુ મહાગ્રહના કૃપાનો પાત્ર બને છે. કેતુ રાહુનો નાનો ભાઈ છે. કેતુ પાસે હૃદય છે. શું છે? રાહુ ને કેતુને જોયા છે, ઇતિહાસ છે એનું. પણ મસ્તકનો ભાગ છે એ અલગ થઈ ગયો અને શરીરનો ધડ અલગ થઈ ગયો. એ બંને, એક બન્યો રાહુ અને એક બન્યો કેતુ. એ છાયા ગ્રહો છે, હોઈ શકે કાલ્પનિક, પણ એની અસર કઈ રીતે, એનું સિમ્બોલ શું છે કે જે બહુ જ અતિ પડતો બુદ્ધિશાળી વ્યક્તિ હોય, ચાલાક વ્યક્તિ હોય, એ રાહુવાળો કહેવાય છે. અને જે એકદમ દિલથી કામ કરતો હોય, જે દિલથી ડિસિઝન લેતો હોય, એ કેવો કહેવાય? પણ હંમેશા કામ ના આવે. ઘણીવાર આનો ઉપયોગ કરવો પડે, બંનેને બેલેન્સ કરીને ચાલવું પડે. દરેક નિર્ણય આપણે હૃદયથી ન લઈ શકીએ, ભાવુકતાથી ન લઈ શકાય. ઘણીવાર આનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. એટલે આ બંનેનું બેલેન્સિંગ કરવું અતિ આવશ્યક છે. એ બેલેન્સિંગ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિથી થાય છે. પાર્શ્વનાથ પરમાત્માની બુધવારના દિવસે જ્યારે આપ આરાધના કરો છો, ઉત્તમ પરિણામ આવે છે. વદ દશમ પૂર્ણિમા ભરવાથી પણ ઉત્તમ પરિણામ આવે. ભોયણી તીર્થમાં પણ ઘણા વર્ષો સુધી લોકો પૂનમ ભરવા માટે જતા હતા પહેલાં. હવે ભોયણી તીર્થ ઓછું થઈ ગયું, શંખેશ્વર વધી ગયું. એક એવો સમય હતો શંખેશ્વરમાં એટલી ભીડ નહોતી થતી. મારા નાનાજી જતા હતા અને ભોયણી તીર્થની યાત્રાઓ ઘણી કરી એમણે. ત્યારે બોર્ડ લાગેલા હતા ભોયણી તીર્થ ઉપર કે બાજુમાં આટલા કિલોમીટરે શંખેશ્વર દાદાનું તીર્થ છે, પ્રાચીન પરમાત્મા છે, દર્શન વંદન જાત્રાનો લાભ લેજો. હવે ઊંધું થઈ ગયું છે. શંખેશ્વરમાં ભોયણીનો બોર્ડ લાગેલો છે. આ તો કેતુ મહાગ્રહ, આ બંને કેતુના સ્વામી છે. આપણા ગુજરાતનું ગૌરવ છે
કે રાહુના ભગવાન પણ ગુજરાતમાં, કેતુના ભગવાન પણ, અને બંને વિશિષ્ટ કોટીના પ્રાચીન ગઈ ચોવીસીના ભગવાન આ બંને ગુજરાતમાં છે. આવો ખૂબ ભાવપૂર્વક કેતુ મહાગ્રહની આપ આરાધના કરજો. હવે ડાબી બાજુ એક જ ઠેકાણો બાકી છે, 9મો ગ્રહ કેતુ મહાગ્રહ, એની પૂજા કરવાની છે. ઓમ કામ કીમ કૈમ ટહ 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 છત્ર રૂપાય રાહુ તનવે કેતવે નમઃ. આહ્વાન આપજો. ઓમ નમઃ કેતવે સવાને સબ્રિકરાય સાયુધાય અસ્મિન જંબુદ્વીપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધભરતે મધ્યખંડે ભારતવર્ષે કચ્છ દેશે દેવપુર નગરે શ્રી દેવપુર જૈન સંઘ કારિતે માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા સમસ્ત પરિવાર કારિતે અત્ર અવતરત અવતરત તિષ્ઠ તિષ્ઠ પૂજા બલિમ ગૃહાણ ગૃહાણ. ચાલો વાસક્ષેપ લેજો. ઓમ નમઃ કેતવે સવાનાય સપરિકરાય સાયુધાય ચંદનમ સમર્પયામી. હવે બાકી બધા હાથ જોડજો. અહીંયા મુખ્ય પીઠિકા ઉપર વિધિ થશે. પુષ્પમ સમર્પયામી. વાંધો નહીં આરામથી કરો. વસ્ત્રમ સમર્પયામી. ફલમ સમર્પયામી. ધૂપમ આગ્રાપયામી. દીપમ દર્શયામી. નૈવેદ્યમ સમર્પયામી. અક્ષતમ તાંબૂલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામી. ચાલો વાસક્ષેપ લેજો. ઓમ કામ કીમ કૈમ ટહ 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 છત્ર રૂપાય રાહુ તનવે કેતવે નમઃ. વાસક્ષેપ કરજો. પાર્શ્વનાથ ભગવાનની આકૃતિ છે બાજુમાં, ત્યાં એ 27 વખત અક્ષતથી પૂજા કરજો. ઓમ રીમ શ્રીમ હમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ હમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી હમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ 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 હમ શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ. ચાલો 108 વખત જાપ કરજો. ઓમ કેતવે નમઃ.
પુષ્પો હાથમાં લેજો. રાહો સપ્તરાશિસ્થ કારણે દ્રષ્ટિ અંબરે શ્રીમલ્લી પાર્શ્વયોર્નામ્ના કેતો શાંતિમ શ્રિયમ કુરુ. ચાલો પરિપિંડક હાથમાં આપજો. હવે હાથ જોડવાના છે. ગ્રહ શાંતિ સ્તોત્ર ભદ્રભાવ સ્વામીએ જે રચ્યું છે અહીંથી બોલવામાં આવશે. બધા જ ભાવપૂર્વક આ નવે નવ ગ્રહ સમક્ષ આપ પ્રાર્થના કરજો કે મારું, મારા પરિવારનું, દરેકે દરેક સદસ્યનું અગર કોઈ જન્માક્ષરમાં કોઈ તકલીફ હોય, નવે નવ ગ્રહો કોઈ ખરાબ સ્થાનમાં બેઠા હો અથવા પ્રતિકૂળ હો તો મને અનુકૂળ થઈ જજો એવી પ્રાર્થના કરજો. આ સ્તોત્રનો પાઠ સાંભળજો બધા જ. જગદ્ગુરુ નમસ્કૃત્ય શ્રુત્વા સદ્ગુરુ ભાષિતમ ગ્રહ શાંતિમ પ્રવક્ષ્યામિ ભવ્યાનામ સુખ હેતવે. ભવ્ય જીવોની સુખ શાંતિ માટે દેવ અને ગુરુની કૃપાપાત્ર આ નવગ્રહ સ્તોત્રની શાંતિનો સ્તોત્ર અહીં પંચમ શ્રુત કેવલી ભગવાન ભદ્રભાવ સ્વામીએ વિદ્યા પ્રવાદ નામના પૂર્વમાં એનો ઉલ્લેખ કર્યો છે. એવો આ સ્તોત્રની અંદર વર્ણન છે. ભાવપૂર્વક સાંભળજો બધા. જિનેન્દ્રઈ ખેચરાગ્નેયા પૂજનીયા વિધિ ક્રમાત પુષ્પૈ વિલેપનૈ ધૂપૈ નૈવેદ્યૈ સ્તુષ્ટિ હેતવે પદ્મપ્રભસ્ય માર્તંડ ચંદ્રપ્રભસ્ય ચ વાસુપૂજ્યસ્ય ભૂપુત્રો બુદ્ધસ્યાષ્ટકો જિનેશ્વરા વિમલાનંત ધર્મારા શાંતિ કુંથુર્નમિસ્તથા વર્ધમાનસ્ય તેષાં પાદપદ્મે બુધં ન્યસેત વૃષભાજિત સુપાશ્વાશ્ચ અભિનંદન શીતલો સુમતિ સંભવ સ્વામી શ્રેಯಾಂಶಶ್ચ બૃહસ્પતિ સુવિધૈ કથિત શુક્ર સુવ્રતસ્ય શનૈશ્ચર નેમિનાથો ભવેદ્રાહો કેતુ શ્રીમલ્લી પાર્શ્વયો જન્મલગ્ને ચરાશૌ ચ યદા પીડયન્તિ ખેચરા તદા સંપૂજયેત ધીમાન ખેચરૈ સહિતાંજિનાન પુષ્પગંધાદિભિ ધૂપૈ ફલનૈવેદ્ય સંયુક્તૈ વર્ણસદૃશ્ય દાનેશ્ચ વસ્ત્રૈશ્ચ દક્ષિણાન્વિતૈ ઓમ આદિત્ય સોમ મંગલ બુદ્ધ ગુરુ શુક્રા શનૈશ્ચરો રાહુ કેતુ સહિતા ખેટા જીનપતિ પુરો વતિષ્ઠન્તુ જીના નામના ગ્રતા સ્થિત્વા ગ્રહાણામ તુષ્ટિ હેતવે નમસ્કારમ શતમ ભક્ત્યા જપેત અષ્ટોત્તરમ શતમ ભદ્રબાહુર્વાચૈવ પંચમ શ્રુત કેવલી વિદ્યા પ્રવાદાતઃ પૂર્વાત ગ્રહ શાંતિરતુદિરિતા. હવે નવે નવ ગ્રહોની સાથે પ્રાર્થના થાય છે. અક્ષત હાથમાં લેજો અને નવે નવ ગ્રહોને થાળી ડંકો વાગે ત્યારે વધાવજો. નવે નવ ગ્રહો અમને અનુકૂળ થાઓ એવી પ્રાર્થના કરજો બધા જ. જીનેન્દ્ર ભક્ત્યા જીન ભક્તિ ભાજા જોષંતુ ભુજાન બલિ પુષ્પ ધૂપાન ગ્રહાગતાયે પ્રતિકૂલ ભાવમ તે સાનુકૂલા વરદાસ્ય સંતુ સર્વે સાનુકૂલા વરદાસ્ય સંતુ. અક્ષતથી વધાવજો. હવે નવ ગ્રહોને આપણે વંદન કરી, નવગ્રહના પટને વંદન કરી પછી એનું ઉત્તર વિધિ થશે. તે દરમિયાન એથી પહેલાં
5 મિનિટ જે ઔપચારિકતા છે એના માટે હું સંઘના વડીલ શ્રી નવીનભાઈને વિનંતી કરું, પધારજો. સાહેબજી પચખાણ. હાલ ગોળીજી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં આજે આપણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મ દીક્ષા કલ્યાણક ભક્તિભાવથી ઉજવી રહ્યા છીએ. પોષ દસમીનો કાર્યક્રમ માતુશ્રી મંજુલાબેન, દીપકભાઈ, જિજ્ઞેશભાઈ, શ્રીમતી મંજુલાબેન, દીપકભાઈ, જિજ્ઞેશભાઈ સ પરિવાર, હસ્તા પરિવાર, હરિયા પરિવાર આ પોષ દસમી કાર્યક્રમનું લાભ લીધેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને ભૂરી ભૂરી અનુમોદના. ખરેખર હરિયા પરિવારે ખૂબ હર્ષથી જ્યારે જુઓ ત્યારે હસ્તે મુખે આ પ્રોગ્રામનું જે લાભ લીધું છે, ખરેખર ખૂબ સંઘ અને ગામવાસીઓને આનંદ થયું. આપે જે આ પૂજનનું લાભ લઈ અને જે લાભ લીધું છે તો અમે ખૂબ ખૂબ આપની અનુમોદના કરીએ છીએ. આ પૂજનમાં આપણા વિનંતીને માન આપી અને પૂજ્યશ્રી મહારાજ સાહેબ, વીર ગુણાશ્રી મહારાજ સાહેબ, ગૌતમ ગુણાશ્રી મહારાજ સાહેબ, પદ્મ ગુણાશ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા પધારી અને આ પૂજનને ખરેખર આપ સૌને આશીર્વાદ આપણને બધાને આપ્યા છે. એવા પૂજ્યશ્રીઓની પણ અત્રેથી ભૂરી ભૂરી અનુમોદના અને કોટી કોટી વંદન કરીએ. અને આ પૂજનને પણ જે પૂજન વિધિ કરનાર એવા ડૉક્ટર હર્ષ ડેડિયા આપણને ખૂબ ઝીણવટભરી સમજણ આપી અને 3 દિવસ ખરેખર આ પૂજન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો અને આપણને ખૂબ મજા આવી. એવા હર્ષભાઈને પણ ખૂબ ખૂબ આપણે અનુમોદના કરીએ. અને હર્ષભાઈ એ ડૉક્ટર છે, આગલી સાલ પણ મેં કીધું હતું. ઘણી બધી એમની પાસે દવાઈઓ છે. જે કોઈને પણ દવાની જરૂર પડે તો એમનું સંપર્ક કરજો. બધા રોગોનું એમની પાસે નિવારણ છે. એવા ડૉક્ટર સાહેબ અમને ખૂબ ખૂબ આનંદ કરાવ્યું. આપ દેવપુરમાં લગભગ ત્રીજી વખત આવ્યા અને અમને ખૂબ ખૂબ આનંદ થયું. અને ખરેખર ખુલાસાથી અને જે ફ્રેન્કલી આપણે કહીએ કોઈ પણ મૂંઝવણ સિવાય જ્યારે જ્યારે માર્ગદર્શન આપે છે તો આપણને એમાં આનંદ થાય છે અને અમને માર્ગદર્શન બી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને અનુમોદના કરીએ છીએ. તમારા સાથીદાર ખરેખર નિશાબેન સંઘવી જ્યારે જુઓ ત્યારે માઇકમાં હસતા હોય, ગીત ગાતા ગાતા પણ હસતા હોય અને જે રંગત જમાવી છે રાતના 10 વાગ્યા સુધી આવી ઠંડીમાં. આપ સાહેબ તમે પણ હતો, આજે પણ ખૂબ રંગ જમાવજો રાતના, તો અમને ખૂબ આનંદ થશે. હા, એવા જગદીશભાઈ બેંજાવાચક ખૂબ ખૂબ બેંજા વગાડી અને આપણને મજા કરાવી. હર હંમેશ આવે છે. અને જે એમનું સાઉન્ડ ને જે હર્ષભાઈએ કીધું કે ખરેખર આ શાસ્ત્રીય સંગીત શીખવા જેવું છે, ખરેખર એમાં ખૂબ મન થાય. એવા તબલચી આપણા પારસભાઈ, મને ક્યારેક મન થાય કે પારસભાઈની બાજુમાં બેસી જાઉં ને તબલા વગાડું. ખરેખર તબલા વગાડવાનું મને ખૂબ મન થાય, પણ ક્યારેક હર્ષભાઈ આંખ કાઢે એટલે ડરી જાઉં. ડર લાગે કે હું બેસી જઈશ તો શું કહેશે. ખરેખર એવા તબલા વાચક ખૂબ ખૂબ મજા આવી તમારી. કરણભાઈ વેદા પેડ વાચક ખૂબ ખૂબ ધન્યવાદ, ભૂરી ભૂરી અનુમોદના. ધર્મેશભાઈ ભૂમિ સાઉન્ડ ખરેખર અહીં નવો તો કી જ ના જો સાઉન્ડ ખરેખર જરાક હર્ષભાઈ નેરી અને સાઉન્ડ
રેગ્યુલર થઈ વञे। असीं घणे वक़्त भक्ति करियूं था पण असांजा साउंड वारो असांखे लॻाई अने पोइ घटि सीसा हलियो वञे सवार जो अचे असांजी भक्ति पूरी थी वञे। खरेखर खूब खूब अनुमोदना भूरी भूरी अनुमोदना जी। अने जेको ही पंहिंजा केकिन भाई घणातरा जेको स्टूडियो वारा आहिनि असां मिणी जो स्टूडियो ही वीडियो ऑडियो उतारे आया खूब खूब धन्यवाद भूरी भूरी अनुमोदना हांजी। अने खूब सरस असांजा फोटा अचे किथे असांजा कपड़ा आडावरा वे तो सीधा गईलाई जा फोटे में खूब खूब धन्यवाद भूरी भूरी अनुमोदना। खरेखर हिन प्रसंग में पाके मोड़ो थी वियो है पण पाके ई नतो लगे जे पां झपाटी जमेला वेनू कोला जे डॉक्टर साहब अना भी पाके विसर्जन विधि बाकी है अना थोड़ो पूजन बाकी है पाके पूर्ण करीने पोइ अग्या वञे जो है पर थोड़ी केकड़ी प्राथमिक पांजे घरे पधारिया आई तो पां फुल न तो फुल जी पाखड़ी रूपी दाता परिवार डॉक्टर साहब विधिकार पंहिंजा हर्ष डेडिया जो बहुमान कईंदा परिवार अची वञो अने डॉक्टर साहब जो वाजते गाजते पां बहुमान करियूं अनुमोदना करियूं। परिवार आप आगळ आवी जाओ अने एमनु करते हैं हम हर्ष भाई की अनुमोदना बारंबार अनुमोदना 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 करते हैं हम हर्ष भाई की अनुमोदना बारंबार। बोलिए जिन शासन देव की जय। સવારથી કરીને मिणे व्यवस्था में पूरेपूरी दौड़धक कईंदड़ अड़ा अठम तप वारा मिणी जाऊं नाम नतो के ना खरेखर हांजी अठम तप क्या अने जो चार चांद लगाया आहिनि पोष दसमी के अने जो कर्म जी निर्जरा अँ क्या आया अने देवपुर मथे अमी दृष्टि प्रभु पार्श्वनाथ जी वर्षे अड़ी भावना थी अँ जो भक्ति क्या अने जो कोई अठम तप जी आराधना क्या तपस्या क्या खूब खूब हांजी अनुमोदना असी भूरी भूरी अनुमोदना कयूं था। असां वटा की भी मिस्टेक थी वही हुई तो हार्दिक मिछामी डुकड़म अने आवती सालनु पण पोस्ट दसमीना दातार अपनी पासे तैयार छे तो एवा आवता वर्षना पोस्ट दसमीना आराधक करनारा लाभार्थी वर्ष 2081 मातुश्री बच्चूबेन जयंतीलाल डायाभाई गाला परिवार तरफथी छे खूब खूब धन्यवाद। दीपक भाईए 5 दिवस साधर्मिक भक्ति आपने करावी एनी साथे गायों ने पण 3 दिवस फूल नीरण आपी अने जे आपणे कहीए ने देसी चरो ओरिजिनल जे जुवारनु चरो आवे एवो जुवारनु मीठो चरो 3 दिवस आपणे गायों ने आप्यो तो दीपक भाईए 3 दिवस नीरण करावी गायों ने खूब खूब धन्यवाद भूरी भूरी अनुमोदना। आवा सुकृतना कामों करता रहो एवी अमारी देवपुर वासीओनी शुभ भावना खूब खूब धन्यवाद भूरी भूरी अनुमोदना। आपणे गायों ने त्यां हुआ मोटो एवो सेट बनावी रह्या छीए तो खरेखर आ सेटना पण दाताओ लाइन में ऊभा छे पण अमे ब्रेक लगावी बैठा छीए। काले दीपक भाई थी बात थई सुंदरजी भाई थी बात थई दाता परिवारों उहाँ गायोना चरो राखवा माटे सेट बनावा माटे बधा जना लाइन में छे पण आपणे थोड़ू विचारी रह्या छीए के जो आपणे डेरासरमांथी अन्य रूपिया बाद आवाना छे अने डेरासरमांथी थोड़ा वापरवाना छे जो वधघट थशे तो दाता परिवारों लाइन में ऊभा छे खूब खूब धन्यवाद भूरी भूरी अनुमोदना आपनी। अने आ प्रसंगमां खरेखर पूज्यश्री महाराज साहेब अपना गामना छे पद्मगुणाश्रीजी महाराज साहेब एमणे अहींया निश्रा आपी अने अपना गामना सुसाध्वीश्री अहींया हूँ वाँचूँ छूँ लेखेलू छे बधुं तो जराक 5 मिनिट लऊँ छूँ तमारी। अपना गामना सुसाध्वीश्री पद्मगुणाश्रीजी महाराज साहेब दीक्षा पर्याय ने 32 वर्ष थया छे एमने खूब खूब अनुमोदना करिए। 10,000 किलोमीटर एमणे संयम यात्रा में
યાત્રા કરેલી છે. ખૂબ ખૂબ અનુમોદના. શેત્રુંજય ગઢની 327 યાત્રા, ગિરનાર ગિરિરાજની 111 યાત્રા, માગશ્રવણ વિસ્થાનક વર્ધમાન તપ આંબિલની 72 અને 73મી ઓળી એમની ચાલુ છે. ખૂબ ખૂબ અનુમોદના, ભૂરી અનુમોદના. 150 દિવસ સાથે 8મ તપની અનુમોદના આરાધના સંસાર પક્ષે માતુશ્રી ગંગાબેન પ્રેમજી તેજસિંહ નિસર પરિવાર તરફથી એમની અનુમોદના અર્થે ખુલ્લા ઘર દીઠ 1/2 કિલો સાકરની પ્રભાવના, તેમજ ડૉક્ટર નાનાલાલભાઈ પરિવાર હસ્તે ઉર્મિલાબેન જેઠાલાલભાઈ તરફથી ખુલ્લા ઘર દીઠ 1/2 કિલો ગોળની પ્રભાવના થશે. આજે બપોરના વ્યાખ્યાન બાદ તપસ્વીઓનો પણ અહીંયાથી બહુમાન કરવામાં આવશે. તો 3 વાગે વ્યાખ્યાન બાદ બધા તપસ્વીઓ અહીંયા હાજર રહેજો. તમારું પણ અહીંયા અનુમોદના કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂરી અનુમોદના. પૂજ્ય શ્રી મહારાજ સાહેબે ખરેખર અને ગાયોને પણ ગાયોને પણ 5,000 રૂપિયા નિરણ માટે એ પરિવારે એમના માતુશ્રી ગંગાબેન પ્રેમજી તેજસિંહ પરિવારે આપેલ છે. ભોજનશાળામાં પણ 5,000 રૂપિયાનું અનુદાન આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂરી અનુમોદના. પૂજ્યશ્રી મહારાજ સાહેબ આપણા ગામના જ છે અને મુંબઈ અને અન્ય બાજુ વિહાર કર્યું અને હવે આપણે એમને કહીએ કે દેવપુરમાં અમને અહીંયા શેષકાળમાં લાભ આપજો એવી અમારી બધાની વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂરી અનુમોદના. એક કિલો સાકરની રાણી સુંદરબેન ટોકરસિંહ દેવજી પટેલ ગામ કોટડા રોવાવાલા હસ્તે રૂક્ષ્મણીબેન એમના તરફથી પણ 1 કિલો સાકરની ખુલ્લાઘર દીઠ પ્રભાવના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂરી અનુમોદના. હવે આપણે આગળ વધશું. આવતીકાલે પૂજ્ય શ્રી મહારાજ સાહેબ આપણા આવતીકાલે 7 તારીખે સવારે 8 વાગે માતુશ્રી ગંગાબેન પ્રેમજી પૂજ્યશ્રી મહારાજ સાહેબના માતુશ્રી એમના ઘરે તપસ્વીઓ તેમજ સકળ શ્રી સંઘના પગલાં પૂજ્ય મહારાજ સાહેબના પારણા નિમિત્તે જવાનું છે. તો ત્યાંથી માજનવાડીમાં તપસ્વીઓના પારણા પ્રસંગે જવાનું છે. તો સકળ શ્રી સંઘે પધારવા ભાવભર્યું એમનું આમંત્રણ છે. તો આવતીકાલે લક્ષ રાખજો. અને આવતીકાલે દાતા પરિવાર તરફથી તપસ્વીઓના પારણા પણ માજનવાડીમાં છે 8:30 કલાકે. લક્ષ રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂરી અનુમોદના. આગળ વધશું આપણે. જય જિનેન્દ્ર. ચાલો બધા 3 વખત જે લોકોએ પૂજા કરી છે હવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી આપણને આ પૂજન, ખરેખર આ પૂજન ખૂબ સુંદર સરસ, હરિયા પરિવાર કહો કે હસતા પરિવાર કહો, આ પરિવારે ખૂબ સુંદર આપણને અહીંયા પૂજન કરાવ્યું. સાથે ડૉક્ટર હર્ષ ડેડિયા 3 દિવસ મહોત્સવ કરાવી આપણને ખૂબ આરાધના કરાવી અને કર્મ નિર્જરા આપણે અહીંયા કરી, તપસ્વીઓએ તપસ્યા કરી. ખૂબ ખૂબ અમે તમારી અનુમોદના કરીએ છીએ. અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી આપ સૌ આગળ આવો અને દેવપુર મહાજન આપનું અભિવાદન બહુમાન કરશે. અનુમોદના કરીએ છીએ. આવા સુકૃતના કામો કરતા રહો. તો આપ વડીલ આગળ આવો અને દેવપુર મહાજન જો બહુમાન ગણનું ખપે છો અને આપ આગળ આવો. અમારા વડીલ આપનું બહુમાન કરી રહ્યા છે. અચ્છા
આજો પરિવાર એટલો વધે કે ઈ સાલ ઓછી પે. હાલ ઓછી અત્રેથી આમંત્રણ આપીએ છીએ, લાભ આપશો જી. ખૂબ ખૂબ ધન્યવાદ. દેવપુર આંગણે પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં આ દેવનગરી દેવપુરમાં દર વર્ષે આવા અનુષ્ઠાનો 2 થી 4 એકદમ સારી રીતે ઉજવાઈ રહ્યા છે. પોષદશમીનો પ્રોગ્રામ ગઈ સાલ મોટા પરિવારે લાભ લીધેલ હતો અને જે શરૂઆત કરી એ આજ બીજા વર્ષે પણ સારી રીતે ઉજવાઈ ગયો અને આવતા વર્ષે